જય માતાજી, જય હડપસામાં. અત્યારે અમે આવ્યા છીએ દિલ્હી દરવાજા હડપસામાના મંદિરે. તમે દર્શન કરી શકો છો પાછળ, અને બધા સેવા કરતા ભક્તો અહીંયા છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ કોઠા મંદિરે દર્શન કરવા માટે, અને તમે બન્યા રહેજો અમારા જોડે, અને તમને બધા જ વિડીયો બતાવીશું અમે કોઠા જતા, અને કોઠાના પણ અમે લાઈવ દર્શન કરાવીશું. તમે એના તો લાઈવ દર્શન કર્યા દિલ્હી દરવાજા હડપસામાંના. હવે આપણે આગળ વધીએ છીએ. આગળ જવું જ પડશે. પાછળ બી છે. આ ભાઈઓ અમરાઈવાડી થી આવ્યા છે. જી ભાઈઓ બહેનો, આજે અમે આવ્યા છે દિલ્હી દરવાજા હડપસામાના મંદિરે, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો પગપાળા ચાલતા જાય છે, અને એ જ દર્શન કરાવવા અમે તમને લોકોને લઈને આવ્યા છીએ આજે. અને અહીંયાથી જે પણ ભક્તો જાય છે એ પહેલા દિલ્હી દરવાજા દર્શન કર્યા પછી કોઠા ગામ મુકામે દર્શન કરવા માતાજીના મંદિરે જાય છે. આ જ શ્રદ્ધાળુથી અમે, આ જ ભક્તિથી અમે અહીંયાથી આગળ લાઈવ તમને બતાવીશું, અને આગળના લાઈવ કોઠા દર્શન કરાવીશું, જેથી તમને બધાને ભાઈ ભક્તો દર્શન કરવાનો મોકો મળશે. અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ દિલ્હી દરવાજા મંદિરથી, જે હડપસામાનું મંદિર છે ત્યાંથી અમે લોકો નીકળી ગયા છીએ હવે કોઠા જવા માટે. હવે રસ્તામાં જેટલા પણ ભંડારા આવશે, તમને જે માતાજીની ધજાઓ છે એમના દર્શન કરાવીશું લાઈવ. કોઠા મંદિરે જઈને અમે લાઈવ દર્શન કરાવીશું, જેમ અત્યારે દિલ્હી દરવાજાના કરાવ્યા અમે. અમારી પાછળ પણ જોગણીમાનું મંદિર છે, એનું પણ તમે દર્શન કરી શકો છો અત્યારે. અમે લોકો હા, અમે બધી નાની નાની વસ્તુઓ તમને બતાવીશું. મને લાગતું નથી કે અમદાવાદમાં કોઈ આ રીતે કોઈ બ્લોગ બનાવ્યો હશે, કે કોઈએ કોઠા જવાનો કોઈ બી વિડીયો બનાવ્યો હશે. અમારો પહેલો વિડીયો છે, તો તમે સપોર્ટ કરજો અમદાવાદથી બધા લોકો. અમને દિલ્હી દરવાજા બહુ જ સપોર્ટ મળ્યો છે, બહુ જ મજા આવી. અમને દર્શન કરવા પણ સારા મળ્યા છે દિલ્હી દરવાજા. કોઠા પણ મળે અમને એવી આશા છે અમને, અને લાઈવ સારા દર્શન થઈ જાય, તમને લાઈવ દર્શન કરાવીએ એવી અમારી પૂરી ટ્રાય રહેશે. ચલો મળીએ અમે રસ્તામાં. અત્યારે અમે સાબરમતી બ્રિજ ઉપર છીએ. તમે અહીંયાથી જોઈ શકો છો બધા જે પગપાળા જઈ રહ્યા છે. જુઓ અહીંયા તમે લોકો જોઈ શકો છો, બધા પબ્લિક ચાલતા જાય છે. અમુક લોકો રિક્ષામાં જાય છે, અમુક લોકો બસમાં જાય છે, અમુક પોતાની પર્સનલ ગાડીઓ લઈને જાય છે. તમે અહીંયા જોઈ શકો છો. જુઓ બધી પબ્લિક જાય છે ચાલતા. સાબરમતી બ્રિજ થી ઉતર્યા છીએ અમે. અહીંયા તમે જોઈ શકો ખીચડીનું વિતરણ થાય છે. તમે જોઈ શકો છો અત્યારે. બોલો. જય માતાજી, જય માતાજી, જય હડપસામાં, જય આખો વિડીયો જોજો, કાલે કે પરમ દિવસે આખો વિડીયો આવી જશે આપણો.
અમારી જે અજાણાભાઈ વંજારા. આ સ્વાગત છે તમારું. જય માતાજી ભાઈઓ અને બહેનો, જે હડકસામાના દર્શન માટે પદયાત્રીઓ જઈ રહ્યા છે, સાબરમતી બ્રિજ નીચે પાવર હાઉસ પાસે અહીંયા ખીચડીનું વિતરણ થઈ રહ્યું છે. જે કેમ્પ લાગ્યો છે, આ પાછળ અમારી પાછળ જોઈ શકો છો. ત્યાં ગાડી જરૂર પ્રસાદીનો ગ્રહણ કરજો. જય માતાજી. ભાઈ પાણીના કાઉન્ટર પર પાણીનો બગાડ ના કરો. અહીંયા જોઈ શકો છો તમે. પાણીનો બગાડ ના કરો જીતુભાઈ. અહીંયા સેવા ભારતીયો સેવા કરી રહ્યા છે. જે ભાઈઓ અને બહેનો અહીંયા સેવા કરી રહ્યા છે. સાબરમતી બ્રિજ નીચે પાવર હાઉસ ભાવિ ભક્તોને જમણવાર પ્રસાદી જમણ કરી રહ્યા છે. અહીંયા પણ જે પણ જોઈ લો, રસોઈ પણ ચાલુ છે. નાના ભૂલકાઓ પણ અહીંયા ભાવ ભક્તિથી એમની સેવા આપી રહ્યા છે. અને બહેનો પણ છે. ભાઈઓ ને બહેનો પાણી ઓછું છે, પાણીનો તમે લોકો જોઈ શકો છો અત્યારે અહીંયા જે ટેન્ટ લાગેલા છે ત્યાં કેટલી બધી મજા કરે છે, લોકો નાચે છે અત્યારે. જ્યાં ટેન્ટ લાગેલું છે ત્યાં તમને દર્શન કરાવી રહ્યા છીએ બધા માતાજીના. તમે અહીંયા જોઈ શકો છો. भी उड़ गया भाई इन जस्ट 1 जुलाई. फिर इनका इंट्रो मैंने मिंत्रा से करवाया. बजट में मिली आउट ऑफ बजट क्वालिटी. અહીંયા જો भाई तो વિતરણ થઈ રહ્યું છે. लगना चाहिए ना सुपरस्टार. ट्राई मिंत्रा. મંડપ બંધાવું, દેવીઓ ફૂલના બંધાવું. તાર 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 મારી ભેડી તાર.
દાખલા વગાડી રહ્યા છે અને સોંગ પણ સિંગ કરી રહ્યા છે જે ગાઈને પણ કરી રહ્યા છે સરસ, બહુ સરસ. જેવું અત્યારે તમે જોયું કે દાખલા વગાડતા હતા ચાર ભાઈઓ, બહુ મજા આવી. તમે અહીંયા દર્શન કરો. કોણ છે તમારું? તમે કઈ બોલવા માંગશો? હું ઘણું બધું બોલવા માંગીશ અને હાલમાં મારો અવાજ બેસી ગયેલો છે. અમારો આખો સમાજ બહુ આસ્થા અને વિશ્વાસથી જીવી રહ્યો છે. એટલી બધી આસ્થા વિશ્વાસ કે અમે મારી જાતે બનાવેલો છે. આ તસવીર મેં મારી જાતે એક નંગ બનાવેલો છે અને એક તસવીર બનાવી હતી, એક ફોટો બનાવ્યો હતો એ હાલમાં કોઠા ગામમાં મૂકેલો છે. અચ્છા, અમે ત્યાં જઈને લાઈવ દર્શન કરાવવાના છીએ. અમે અમારા જે બી લોકો છે એમના જોડે. તો તમે જોજો, તમારો વિડીયો આવશે આપણી ચેનલ ઉપર. અને અમે દિલ્હી દરવાજાથી લાઈવ દર્શન કરતા અમે જઈ રહ્યા છીએ. બધાને લાઈવ દર્શન કરાવીશું. જે લોકો ચાલતા ના આવી શકે એ લોકો કઈ રીતે જોઈ શકે, એ લોકો દર્શન કઈ રીતે થાય, એટલે અમે એ રીતે હવે લાઈવ દર્શન અમે કરાવીએ મંદિરની અંદર જઈને. બોલો અડકભાઈ, માત કી જય. બોલો છોકરી, માત કી જય. અહીંયા ભાવિ ભક્તો ફ્રૂટનું વિતરણ કરી રહ્યા છે જે મિક્સ ફ્રૂટમાં છે, જેમ કે ટામેટા છે, કેટી છે, તરબૂચ છે, એનું વિતરણ કરી રહ્યા છે. ભાવિ ભક્તો ખૂબ મોજથી આ ગ્રહણ કરી. બોલ દાદા રામજીની દેવીની જય, બોલ કોઠાની હડકભાઈની, બોલ દેવીની, બોલ વિરચનમાણા ભુવાની દેવીની, બોલ ભટારિયાની હડકભાઈની. તમે લોકો ક્યાંથી દર્શન કરવા આવ્યા છો? અમે દિલ્હીથી આવ્યા છે. ચાલતા એ પણ ના, અહીંથી અમારા બાધા હતી. અમારી દિલ્હી કીધું હતું અમે કે અમારી અમદાવાદ દિલ્હી ચકલા જૂના કપડા માર્કેટ થી ચાલીને કોઠા તારા ધામ આવશું અને તારા કામ કરી છે. એક ધજા માની હતી મેં અને ધજા કે મારી ફેમિલી જોડે આવી. અમારા સરસ. છોકરા બાધા માની કે મેં બાધા માની. સરસ છે ભાઈ. આ સંગ અમે બહુ એન્જોય કરી રહ્યા અત્યારે તમે જોઈ શકો છો અડસમાની ધજા. તમે એનું સિનેમેટિક અમે શૂટ લઈએ છીએ, ડ્રોન શોટ. તમે એને એન્જોય કરો અને દર્શન કરજો બધા. આપણે વિનીતભાઈ છે એ જઈને આપણે ડ્રોન શોટ આપશે. સુરેશભાઈ તમે જ્યાં હોય ત્યાં પર અહીંયા ચોકમાં પાછા આવી જાઓ. સુરેશભાઈ ક્યાં જતા રહ્યા? તમારી જરૂર પડે. આપણે કોઠા જતા બહેનોને કઈ બોલવું છે? તમારે કંઈ બોલવું છે? અત્યારે અમે એક્ટિવા લઈને જઈ રહ્યા છીએ
કોઠા મંદિરે અને ફૂલ બ્લોગ બનાવી રહ્યા છીએ અમે દિલ્હી દરવાજાથી અડસમાના મંદિરથી લઈને કોઠા સુધી. બહુ બધા શ્રદ્ધાળુઓ અમને મળ્યા જે ચાલતા જાય છે પગપાળા, અને બહુ જ મજા આવી રહી છે. બધા લોકો બહુ એન્જોય કરે, નાચે છે, અને વિનીતભાઈ પણ એન્જોય કરી રહ્યા છે. બહુ મસ્ત સરસ એન્જોય થઈ રહ્યો છે અને સારો એવો ક્રાઉડ છે અહીંયા. એ પ્રમાણે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. એ પ્રમાણે બહુ ખાસી સંખ્યામાં, જેમ કહેવાય કે 1,00,000-2 લાખ પબ્લિક તો હશે જ, અમારા અંદાજે કીધું છે. અને આયોજન બી સારો છે. રસ્તાની ઉપર બધા બહુ બધું નાસ્તો જમવાનું પણ છે, બહુ બધું. અને જેટલા પણ ચાલતા લોકો જાય છે એમની સેવાઓ પણ પૂરી પાડે છે એ લોકો. તમે જોઈ શકો છો અત્યારે બધા ચાલતા લોકો જાય છે અહીંથી. તમે અત્યારે ચાલતા જાઓ છો તો તમારો પગ દુખાઈ છે સાહેબ? માતાજીની જે દયા છે અમારા ઉપર. બરાબર. કેટલા વર્ષથી તમે જાઓ છો ચાલતા? 5મું 6ઠું વર્ષ ચાલે. કેટલા? 5મું 6ઠું વર્ષ. 5મું 6ઠું વર્ષ ચાલે. બધા એક સાથે જ જાઓ છો? સાથે જ. બધું જ છે. સરસ સરસ. તમે અત્યારે નીકળ્યા તો કેટલા વાગે પહોંચી જશો? સવારે પહેલા 7 વાગતા 7 પછી. અત્યારે અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ. તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા. અને અહીંયા સામે ગીતો ગાવાવાળા છે, રેંગડી ગાય છે કે ડાયરો છે ખબર નહીં અમને. બહુ જ મજા આવી રહી છે. બધા ડાન્સ કરે છે, નાચે છે. આપણે જોઈએ આગળ જઈને. વિનીતભાઈ શું કહેશો? મજા આવે છે ને? મજા તો આવે જ છે. મજા તો એક નંબર જ મજા છે. અહીંયા બધા મોજ મસ્તી કરીને પણ જાય છે બધા, અને આપણે એવી રીતે દર્શન બતાવવાનું છે. મોજ મસ્તી આગળ આપણે જોઈ રહ્યા છીએ. તમે અહીંયા જોઈ શકો વિનીતભાઈ, આ હડપસમાનું મંદિર ક્યાં આવેલું છે? આ આપણે ચાંદખેડા ગામ છે, ત્યાં ગાડી ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે છે. જે શિવ શક્તિનગર છે ને BRTS બસ સ્ટોપ, એનાથી અને ચાંદખેડાની બંનેની વચ્ચે જે નાનું છે અડકસામાનું મંદિર, જે દર્શન કરીને ભાવિ ભક્તો અહીંયાથી નીકળે છે. અને અહીંયા જો હા, પ્રેમ ભાવથી ખીચડીનું વિતરણ થઈ રહ્યું છે. બહેનો અને ભાઈઓ વિતરણ કરી રહ્યા છે. અને ભક્તોની ભીડ જોવે છે જે છે, બહુ બધી ભીડ છે. એ ખાસી ઘણી બધી ભીડ છે અહીંયા, જે ચાલતા પગપાળા કોઠા દર્શન કરવા જઈ રહ્યા છે. ચલો, જય માતાજી. તમે અત્યારે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે અહીંયા ચાંદખેડા ઉપર. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કોઠા. તમે અત્યારે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે રસ્તામાં. પણ પગપાળા જવાવાળા ને કોઈ પણ પ્રોબ્લેમ નથી, બધા ચાલતા જ જાય છે. એ લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે કોઠા.
YouTube, અમદાવાદી industry. ઓકે બોલો બોલો રક્ષા ત્યારે અમે આયા છીએ અહીંયા લસ્સીના કેન્દ્ર ઉપર હલો, લાઈનમાં ઉભા રહીશું અમે જય માતાજી. આ ભાઈઓ છે હવે અત્યારે લાઈનમાં ઉભા રહ્યા છીએ અમે લોકો લાઈનમાં ઉભા રહ્યા છે અને અહીંયા વિતરણ ચાલી રહ્યું છે. આ ભાઈ બે આંગળી કરે ભાજપ છે કોંગ્રેસ લાઈનમાં ઉભા રહીએ લસ્સી પીશું આજે જય ભાઈ ભાઈ એક જ લો ભાઈ પ્લીઝ આની લાઈન તો મોટી નથી યાર પાછા ઉભા રહી જાઓ બધા આવશે આમાં બધા જ આવી જશે. લસ્સી પીશું આજે અમદાવાદી હિડન સ્ટોરી, અમદાવાદી હિડન સ્ટોરી નામ છે. ફરકીની છે શું વાત કરો સ્પેશિયલ લસ્સી છે હર સાલ અમારો ભંડારો હોય છે અને અમારા આયોજક છે દેવાભાઈ મેન અમદાવાદ દેવાભાઈ આ અમારા આયોજક છે જુનાવાડા બાપુ ચોક જૂના વર્ષ બાબુ ચોક નું આ કેન્દ્ર છે 35 વર્ષથી આ રેગ્યુલર ચાલે છે અમારે બરાબર એક જ ધારો લચ્છી નો કેન્દ્ર ચાલે છે એક નંબર લસ્સી આવશે સરસ 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 ઉપવાસ વાળા માટે ખાસ છે આ ચલો પ્રસાદી લીધી તો ભાઈ આગળ નીકળો પ્રસાદી લઈને આગળ નીકળો ભાઈ બાકી સિગરેટ का हमारा લસ્સી પી રહ્યા છીએ ઊંધા ના અત્યારે. ફરકીની લસ્સી છે બરફ વાળી બહુ સરસ લસ્સી साइड में चलो मारी ना दो साइड में चलो प्लीज વિનીત ભાઈ તો લસ્સી પીવામાં બીજી છે આ તો હા કયું નામ આ લક્ષ્મી ટી શર્ટ ઉપર रुको मैं प्रसादी लेने आगे निकलो लाइक करो लाइक सब्सक्राइब करो શું બોલ્યો તો તારે बोल लाइक करो सब्सक्राइब करो અહીંયા ઉપર આટલો નાનો છે કેટલા વર્ષથી ચાલતો જાય છે 40 કેટલા વર્ષથી જાય છે કોઠા 3 વર્ષથી જાય છે પગની દુખાતા પગની દુખાતા સરસ સરસ ના ચાલવાનું માતાજીનું સુંદર રાખવાનું છે ને બીજું કઈ બોલું તારે જય શ્રી રામ શું બોલે? ચાલુ કરો. मैं जा रहा हूँ मेरी माता जी के दर्शन करने, तुम भी चलोगे मेरे साथ? चलोगे मेरे दोस्त? चलो ना मेरे भाई. कहाँ जा रहे हो कहाँ जा रहे हो कहाँ काम जा रहा हूँ, मेरे दोस्त तो सब आगे पहुँच गए, अब मैं अकेला पड़ गया हूँ. ये मेरी बाइक लेके भी निकलने वाला हूँ. चलो दोस्तों मैं चलता हूँ. ये कोई मिल गया का ऋतिक रोशन है. જય માતાજી, જય અડક્ષામાં. તમે આ સેવા કેટલા ટાઈમથી આપો છો? 39 વર્ષથી સેવા આપીએ છીએ. હા 39 વર્ષથી સેવા આપીએ. જ્યારે અમે નાના હતા ને 50 વર્ષ ત્યારથી અહીંયા છીએ. ત્યારે મારી ઉંમર 51 થઈ જાય ત્યાંની અમે સેવા આપીએ છીએ. અને તમને આ કાર્ય કરવામાં કેટલું સારું લાગે?
સારું એટલે અને આમ એવું લાગે એમ નહીં, માતાજીનો જે પ્રસંગ છે એ આવો ને. એ ઉત્સાહ કેટલો હોય છે? હા, એ આવો ને એમ એવું લાગે કે હમણે માતાજીનું હમણે પબ્લિક ને જમાડી અમે હા બસ જે પ્રમાણે તમે સેવા આપો કરીએ છો, માતાજી મને દેખાય છે કે ભાઈઓ પણ એટલી હા લગન હા બહેનો અમારું આવો ને પણ અમારું ગ્રુપ છે આખું 50 મેમ્બરનું ને આમાં છે ને 39 વર્ષથી અવિરત છીએ અહીંયા આગળ ભંડારામાં એ દર વર્ષે કેટલા લોકો આવતા હશે અંદાજિત? લગભગ છે ને કોઈ 1.5-2 લાખ પબ્લિક હા 2 લાખ 2 લાખ 3 લાખ દર વર્ષે પબ્લિક આવે દર વર્ષે. હા આવ જ છે અને દર વર્ષે તમે જમવાનું આપો જ છો. હા, દર વર્ષે રાખીએ. 40 વર્ષથી. અમારે આવે ને 39 વર્ષ થયા છે હા. હા બસ 39 વર્ષ છે અમારે. જે કાર્ય કરો છો એ સારામાં સારું છે, અને જે કાર્ય કરો છો એ બહુ સારામાં સારું છે. બહુ સેવાનું કાર્ય છે. સેવાનું કાર્ય છે એને માતાજી કરાવે. હા એ તો આવે ને માતાનું કામ છે સેવા આપવાની માતાજી હું પોતે કરાવે. છે ને વેપારી માણસ છું પણ છે ને સેવા આપવાની માતાની ના ના આપણે સરસ. માતાજીના સેવામાં જ છીએ. હા અમે પણ એ જ ઈચ્છાથી અને એ જ ધારણાથી અમે લોકો પણ હા નીકળ્યા. અને આવો ને થોડું મારે પ્રસંગી. મારે પોતાનો બાબો છે ને ડોક્ટર છે MS છે તો બી છે ને અહીંયા આવવાનું સેવા કરવાની હવે બચપનથી અમારે ત્યાં સેવા આપીએ સેવા આપવાની માતાના કામ અંદર સાચી વાત છે. સાચી વાત. તમારું નામ શું સાહેબ? હા આવો ને હિરેનભાઈ ઓકે. સારું લાગ્યું હિરેનભાઈ તમને મળીને. હા તમે જોઈ શકો છો કે પ્રસાદીમાં અને ભંડારામાં પનીરની સબ્જી છે, ગુલાબ જાંબુ છે, જે મિષ્ટાનમાં બી રાખેલી છે. આ બાજુ આપણે જઈએ છીએ, રસોડું ચાલુ છે કન્ટિન્યુ એક સાથે જ. જાઓ, અને જે જાઓ. ભાઈઓ હિરેનભાઈ આગળ જાઓ. રસોડું તમે જોઈ શકો છો કે ભાઈઓ કેટલી લગનથી અને કેટલા શ્રદ્ધાળુથી ને પ્રેમ ભાવથી કાર્ય કરી રહ્યા છે. આ બાજુ જો કે જે આ કાર્ય છે ને મોસ્ટ ઓફલી લેડીઝનું હોય છે, જે અહીંયા ભાઈઓ કરી રહ્યા છે. સરસ. અહીંયા પૂડીઓ નીકળે છે ગરમ ગરમ. અને લાઈવ બધું બની રહ્યું છે અને તાજું જ બની રહ્યું તમે જોઈ શકો છો તાજું તાજું બધું ગરમ ગરમ બની રહ્યું છે અહીંયા. છે. જે કાર્ય અચ્છા આ ભાઈ મેન સંચાલક છે. સરસ ચાલે સરસ. છે. હા પનીરનું શાક છે અહીંયા. રસોડામાં જઈએ તો જો સરસ સરસ બધું ગરમ ગરમ અહીંયા બની રહ્યું છે. બધા ફૂલ સાધન સામગ્રી સાથે જ કમ્પ્લીટ. બધા શ્રદ્ધાળુઓ માટે ગરમ ગરમ જમવાનું બનાવી રહ્યા છે. જય એ મિત્રોનું ઉતારજો ને પેલા બે મિત્રોનું તમે લોકો અડાલજથી આગળ આવશો તો અહીંયા એક મેડિકલ કેમ્પ લાગેલું છે, જેને પણ દવાઓ કે કોઈ પણ કે પ્રોબ્લેમ હોય પગમાં અહીંયા લોશન અને દવાઓનું ચાલે જ આપવાનું. અહીંયા જોઈ શકો છો. બહુ સરસ સુવિધા કરેલી છે. અને અહીંયા તમે જોઈ શકો આ જે બ્રિજ છે અહીંયા આની જોડે જ છે, તમે આવી શકો છો. ભાઈ તમારે કંઈ બોલવું છે? નહીં મારે તો એટલું જ કેવું, આ સુવિધા જે છે કે આપી રહ્યા છે, કે ક્રીમ છે, કે પગમાં દુખતું હોય કાં તો ટેબ્લેટ આપી રહ્યા છે, ગોળી છે, દવા છે. આ સેવા એકદમ સારામાં સારી છે, જે મેડિકલ કેમ્પ કહેવાય છે, કે ડૉક્ટરની સલાહ લઈને પણ આ લોકો મેડિકલ કેમ્પ બનાવતા હોય અને રાખતા હોય, જે સારામાં સારી સેવા છે. તમે જોઈ શકો છો અત્યારે અડાલજ બ્રિજ જોડે કેટલી બધી પબ્લિક છે અત્યારે અહીંયા. અહીંયા ચા નાસ્તો પાણી મળે છે, આગળ દવાનું કેમ્પ છે
અને મારી પાછળ જ એક ટેન્ટ લાગેલું છે જેમાં બહુ બધા લોકો બેઠા છે અત્યારે તમે જોઈ શકો છો. આપણા માતાજીની મૂર્તિ મૂકેલી છે અંદર, એટલે જે બી આવા બધા દર્શન કરીને જજો. ચા નું પણ છે, પૌવા પણ મળે છે અહીંયા. અને કોઈને પગમાં દુખાતું હોય કે કઈ પણ પેઇન હોય તમને તો તમે અહીંથી દવા લઈ શકો છો. પાછળ જે એક ટેન્ટ લાગેલું છે ત્યાંથી. આવી ગયા ભાઈ લોગ મસ્કાબન નો ટેન્ટ આવેલો છે અહીંયા. આપણા બધા બંકાઓ અહીંયા જ છે, દેખાતા નહીં ક્યાં છે બંકાઓ, બાકી મસ્કાબન છે. મસ્કાબન નું વિતરણ થઈ રહ્યું છે. હા યસ, ભાઈઓ ને બહેનો સારી રીતે સેવા આપી રહ્યા છે અહીંયા. લાઈવ ચોકલેટ બટર મસ્કાબન જે અહીંયા મળી રહ્યો છે, ભાઈઓ અને બહેનો વિતરણ કરી રહ્યા છે. હા બધા મસ્કાબન ખાઈ રહ્યા છે અહીંયા, તમે જોઈ શકો છો. બહુ સારી સેવા છે મસ્કાબન ની. આ ભાઈ જબરદસ્તી હાલે છે. બધા અહીંયા એમાં ના ક્યાં ગયા બધા? જય માતાજી. સૌ નાતે દેવી પૂજક નો મેળો છે. આ હડક મહિનો પરછો છે તે જગતમાં એનું નામ છે, ધણી છે. સૌ ભાઈઓને દહીં ચૈત્ર મહિના છેલ્લા રવિવારે સૌ સંઘ આવે છે. આખા ગુજરાતના દેવી પૂજકના સૌ ભાઈઓ આવે છે દર્શન કરવા હડક મહિના. બોલો હડક માની જય. અમે મસ્કાબન ને ચા પાણી છેલ્લા 15 વર્ષથી સેવા કરીએ છીએ. અમે વાડજ વાળા, સાપુર વાળા, લોગાણા, ચણિયા ચોળી વાળા છીએ. અમદાવાદમાં લોગાણા વાળા, ચણિયા ચોળી વાળા અમે છીએ બધા. બહુ સારી સેવા છે મસ્કાબનની, બહુ સારું લાગ્યું. બધા લોકો દર વર્ષે અમે 10 વર્ષે અમે 20,000 મસ્કાબન લાવીએ છીએ. બધા ભાઈઓની સેવા કરીએ છીએ બધા. બહુ બધી ભીડો અમને જોવા મળી છે અહીંયા. અમારા ત્યાંના બધા ફ્રેન્ડો પણ અહીંયા જ આવ્યા હતા. એમણે કીધું જ્યાં મસ્કાબન મળે છે ત્યાં આવજો તમે લોકો. સરસ, તમારો આભાર ભાઈ. સરસ. દેવી પૂજા કરે તો દેવી કહેવાય છે. હે તમે ભોળેલા મજાઓ રે, ભલે તારો રે, જાવું છે મોઢા Thank you.
અત્યારે લસ્સી પીવા માટે ઉતર્યા છીએ તો જોઈએ લસ્સી પીને કેવી લાગે છે. બેઠો વિનીતભાઈ. હા, લસ્સી લીધી છે આપણે, જોઈએ હવે પીને કેવી લાગે છે. સારી લસ્સી છે. હવે એની પે જુઓ ટીકા લસ્સી પી કરી રહ્યા વિનીતભાઈ. તો અત્યારે નાગદીપુર આવી ગયા અમે, અહીંયા થોડો નાસ્તો કરવા બેઠા છીએ. ભૂખ લાગી બહુ. અંદર તો જવા નહીં દીધા ટુ વ્હીલર ને, તો હવે વિચારીએ કઈ રીતે જઈએ અંદર. કઈ ના કઈ તો એક રસ્તો બતાડ્યો છે ભાઈએ, પાછળના રસ્તે તો પાછળના રસ્તેથી જવાનો ટ્રાય કરીશું આપણે. તમને લાઈવ દર્શન કરાવીશું અમે કોઠા મંદિરમાં. ટ્રાય પૂરેપૂરો રહેશે કે લાઈવ દર્શન કરાવીએ તમને. ધજા છે જે આણંદ થી કોઠા આવેલી ચાલતા. આ બીજી ધજા છે વડોદરાથી આવેલી જે વડોદરા થી બરોડા. આ બી વડોદરાથી આ પણ વડોદરા થી આવેલી છે ધજા. આ જે ધજા છે પાદરા થી આવેલી. આ જે છે એ ધજા છે, નામ દેખાતું નથી. વડોદરા આ પણ વડોદરા થી જ આવેલી છે ધજા, જે વડોદરા થી ચાલતા પગપાળા કોઠા ગામ આવેલા છે. તમે ધજા જોઈ હશે પાછળ, બધી બહુ બધી ધજાઓ આવેલી છે. વડોદરાથી, પાદરાથી, આણંદથી આવેલી છે. વિનીતભાઈ તમને બતાવ્યું હશે અત્યારે ધજાની સાથે, જ્યાંથી પણ આવેલી છે એ બતાવી હશે એની જગ્યાનું નામ ઉપર છે. હવે તમે વિડીયોમાં જોજો, આના જે સિનેમેટિક શોટ છે એ તમે વિડીયોમાં જોવા મળશે તમને. બાકી અત્યારે અમે કોઠા માટે નીકળીએ છીએ જવા માટે. ટુ વ્હીલર તો અંદર આવવા નહીં દેતા, બટ હવે કોઈ રસ્તો જોઈએ અમે જવા માટે. ચાલો વિનીતભાઈ. એક કાકાને તો વાત કરી છે કે અંદર ગામ થઈને પેલી બાજુ પાછળ થઈને જગ્યા છે ત્યાંથી જવા છે. ટ્રાય કરીએ છે કે ત્યાં સુધી પહોંચી શકીએ. જોઈએ હવે તમને બધાને લાઈવ જે નથી આવી શક્યા એમને લાઈવ દર્શન કરાવી શકીએ. ચલો, જય માતાજી. અરે સર, અંદર એક્ટિવા લઈને જવાશે વિડીયો બનાવવા માટે અમારે? એટલે વિડીયો શૂટ કરવા માટે જવું છે, યુટ્યુબ ઉપર વિડીયો શૂટ કરવા માટે જવું છે. અમે છે ને સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી અમારે શૂટ કરવાનું છે. હા, અચ્છા, અહીંયા નીકળશે એમ રોડ? ઓકે, હા હા, ઠીક છે, થેન્ક યુ. અહીંથી તો પરમિશન નહીં મળી ભાઈ જવાની. તમે કોઠા જઈ રહ્યા છીએ, તમે રોડ જોઈ લો. આ રોડ કેવો લાગે છે તમે જોઈ શકો છો અત્યારે. અને ભાઈ આમ એટલી બધી ઠંડી છે ને અહીંયા, લિટરલી બહુ ઠંડી છે. અમે પાછળના રોડથી જઈ રહ્યા છીએ સીધા મંદિરે, અને ગાડીઓ તો બહુ દેખાતી જ નથી. આ બસ એક બે ગાડીઓ આવે છે. જય માતાજી ભાઈઓ, જય રક્ષામાં. આપણે કોઠા ગામ મંદિર પાસે આવી ગયા છે. મંદિર પરિસરની બહાર જ ઊભા છીએ, જે અહીંયાથી આ ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો કે પાછળની સાઈડ બહુ જ ભીડ છે. કુણાલ કંઈક કહેશો તમે? આ ભીડ બહુ જ છે. અહીંયાથી હવે એન્ટર કરીએ છીએ અમે.
અહીંયાથી અમે એન્ટર કર્યા છીએ, તમે જોઈ શકો છો. બહુ જ ભીડ છે. લાઈનમાં લાગેલા છીએ અત્યારે અમે લોકો. બહુ ભીડ છે. કોઈ વીઆઈપી એન્ટ્રી કરાયા લો અમારી. વીઆઈપી એન્ટ્રી માટે તો ભૂલી જાઓ, એ તો નહીં થાય, પોસિબલ જ નહીં યાર વીઆઈપી એન્ટ્રી. જુઓ ધજા જઈ રહી છે અંદર. હા, એ કરી શકીએ, ધજા સાથે જઈ શકીએ તો વીઆઈપી એન્ટ્રી ત્યાંથી મળી શકે. એવું કરું. જોરદાર ધક્કા મારે છે તો પડી જવા એવા ધક્કા મારે છે. હા, જોઈ શકો બહુ ભીડ છે, બહુ એટલે બહુ જ. ધીમે ધીમે અત્યારે અંદર જઈ રહ્યા છીએ અમે લોકો. વિનીતભાઈ મારી પાછળ છે. પાછળ જઈએ ધક્કા બહુ એટલે બહુ જ ધક્કા મારે છે. ભીડ છે, લગભગ 2 લાખ ઉપર પબ્લિક તો હશે કમ સે કમ. અહીંયાથી બોલીને પછી અરે અંદર બધું અત્યારે અમે મંદિરમાં છીએ. બહુ જ ભીડ છે અને અંદરથી વિડીયો નહીં બનાવવા આપ્યો અમને, ના પાડતી દીધી કે વિડીયો નથી બનાવવાનો. તો હવે અમે લાઈવ દર્શન તો નહીં કરી શકીએ, બટ મંદિરના અંદરમાં તમને બતાવી શકીએ. અત્યારે મંદિરની બહાર આવી ગયા છીએ અમે, પણ બહુ જ ભીડ છે અંદર. બહુ એટલે બહુ જ. મને પણ અહીંયા વાગ્યું, જુઓ હાથમાં વાગ્યું. વિનીતભાઈ તો ભાઈ ગાળમ ગાડી નહીં દીધી, ગાળા ગાડી નથી કરી, બટ હા બોલ્યો છો. આજુબાજુ તમે જોઈ શકો છો જાતે જ મેળો ભરાયેલો છે. સવારના અત્યારે 6 વાગ્યા છે, મેળો ભરાયેલો છે અત્યારે. બસ આટલા સુધી હતો આપણો સફર. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી, જય રથમાં. તમે ફૂલ વિડીયો જોજો અમારો યુટ્યુબ પર. અમે બધું કવર કર્યું છે આખા રોડ ઉપર. બહુ જ મજા આવશે તમને જોવામાં. વિડીયો જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અમદાવાદી હિડન સ્ટોરીઝને લાઈક કરજો, કમેન્ટ કરજો. ટાટા, બાય બાય. વિનીતભાઈ બાય બાય બોલજો. નેક્સ્ટ